Hello friend, what is up today? I'm Sumit Patel and I am welcome you all to my channel Energetic Physics. તો આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 3 દાખલા નંબર 3.18. તો 3.18 માં આપણને એવું કીધું છે, અહીંયા 4 સેક્શન આપણને આપેલા છે દાખલા નંબર 18 માં, અને આપણને એવું કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પાર્ટ એ માં આપણને એવું કીધું છે કે એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહેશે? પ્રવાહ, વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને ડિફ્ટ ઝડપ. તો અહીંયા આપણને એવું કીધું છે કે અહીંયા જે આપણે કોઈ પણ ધાતુ પદાર્થો લઈએ, વાહક એના બનાવીએ છીએ, બરાબર. તો ધાતુ પદાર્થોના વાહકમાંથી અહીંયા આપણે વિદ્યુત પ્રવાહનું વહન કરાવીએ છીએ, બરાબર. તો અહીંયા પ્રવાહનું વહન કરતું હોય તો કઈ આપણને જે 4 રાશિઓ આપેલી છે એમાંથી 4 માંથી કઈ રાશિઓ અચળ રહેશે, બરાબર. તો અહીંયા પહેલી રાશિ આપણને આપેલી છે વિદ્યુત પ્રવાહ, બરાબર છે. બધાને ખબર છે કે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ કેવું રહેશે? કોન્સ્ટન્ટ, બરાબર છે, અચળ રહેશે, બરાબર. કારણ કે આપણે અહીંયા કોઈ પણ આડછેદ લઈ લઈએ, ધારો કે આ આડછેદ આવી રીતનો છે, બરાબર છે, આડછેદ લીધો છે. તો આડછેદમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ આડછેદ છે એ ભલે વાંકા ચૂકો હોય, પણ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત ભારનો જથ્થો છે, બરાબર, એ કેવો રહેશે? અચળ રહેશે. કારણ કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે કે જે કોઈ પણ એક આડછેદમાંથી જેટલો વિદ્યુત ભાર પસાર થયેલો હોય t સમયમાં, બરાબર છે, એના પછીના આડછેદમાંથી એટલો જ વિદ્યુત ભારનો જથ્થો બહાર નીકળે છે, બરાબર. તો અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે કે અહીંયા કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભારનું સંગ્રહ થતો નથી, બરાબર છે, કે પછી નાશ પણ થતો નથી, બરાબર. એટલે કે જેટલો દાખલ કરીએ છીએ એટલો જ બહાર નીકળશે. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એવી રહેશે, અચળ રહેશે, બરાબર. બીજું આપણને આપેલું છે વિદ્યુત પ્રવાહ ઘનતા, બરાબર. તો વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? I upon A. તો અહીંયા I upon A છે તો આપણને અહીંયા ક્ષેત્રફળનો ઉલ્લેખ થશે. તો ક્ષેત્રફળનો ઉલ્લેખ થાય તો આપણને ખબર છે કે અહીંયા ક્ષેત્રફળ કોઈ પણ બિંદુએ અચળ નથી. તો આ જે છે એ કેવી રહેશે? અચળ રહેશે નહીં, બરાબર. તો અહીં આડછેદનું ક્ષેત્રફળ અચળ નથી, માટે વિદ્યુત પ્રવાહ ઘનતા અચળ રહેશે નહીં. તો આપણને ત્રીજી રાશિ આપેલી છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે, આ સૂત્ર આપણે ભણીને આવ્યા છે, E ઇઝ ઇક્વલ ટુ ρ J, અને આપણને ખબર છે J અચળ નથી, બરાબર છે. અહીંયા ઉપર જ જોયું આપણે, તો એનો મતલબ શું થશે કે જે અચળ ન હોય તો સ્વાભાવિક જ છે વિદ્યુત ક્ષેત્ર પણ અચળ નથી, બરાબર. તો અહીં વિદ્યુત પ્રવાહ ઘનતા અચળ નથી, માટે વિદ્યુત ક્ષેત્ર પણ અચળ રહેશે નહીં. ઓકે. તો અહીંયા છેલ્લું આપણને રાશિ આપેલી છે ડ્રિફ્ટ વેગ, બરાબર. ડ્રિફ્ટ વેગ Vd ઇઝ ઇક્વલ ટુ J અપોન NE. આપણે આવું સૂત્ર ભણીને આવ્યા છે, બરાબર. તો અહીંયા આપણે પાછું J કેવું છે? અચળ નથી, બરાબર. તો અહીંયા આપણે લખી શકાય કે અહીં વિદ્યુત પ્રવાહ ઘનતા અચળ નથી, માટે ડ્રિફ્ટ વેગ પણ અચળ રહેશે નહીં. સો અહીંયા આપણે પાર્ટ A પૂરો કરીએ છીએ. હવે આપણે એમ વાત કરીએ પાર્ટ B ની. તો પાર્ટ B જે છે એમાં આપણને એવું કીધું છે, શું ઓહમનો નિયમ બધા જ વાહકો માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય? જો ના હોય તો ઓહમના નિયમનું પાલન ન કરતા ઘટકોના નામ આપો.
તો આપણે આગળ થિયરીમાં ભણીને આવ્યા એ પ્રમાણે કે ભાઈ ઓહમનો નિયમ બધા જ વાહકો માટે લાગુ પાડી શકાતો નથી, બરાબર. તો બધા વાહકો કયા કયા વાહકો માટે લાગુ નથી પાડી શકાતો, આપણે અહીંયા ખબર જ છે કે ભાઈ જે સેમિકન્ડક્ટર્સ છે એની માટે લાગુ નથી પાડી શકાતો. પછી એવી જ રીતે સેમિકન્ડક્ટર જેવું વેક્યુમ ટ્યુબ્સ આવશે, બરાબર, એના માટે પણ નથી લાગુ પાડી શકાતો. અને ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ છે, બરાબર, જેમ કે વિદ્યુત દ્રાવણો, બરાબર. તો આ વિદ્યુત દ્રાવણો માટે પણ ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી, બરાબર. તો અહીં એમ લખી શકાય કે અહીં ઓહમનો નિયમ વી ચલે છે આઈ, બરાબર છે, બધા જ વાહકો માટે લાગુ પાડી શકાતો નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લખીએ, બરાબર, તો વેક્યુમ ટ્યુબ, બરાબર છે. બીજું આપણે લખી શકીએ સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકો અને કેટલાક વિદ્યુત દ્રાવણો, બરાબર છે. તો આવા ઘણા બધા પદાર્થો એવા છે કે જે શું કહી શકાય કે આના ઉપર ઓહમનો નિયમ આપણે લાગુ પાડી શકતા નથી. ઓકે, તો પાર્ટ સી ની વાત કરીએ તો પાર્ટ સી માં આપણને એવું કીધું છે નીચા સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ વાળા ઉદ્ગમમાંથી મોટા પ્રવાહો મેળવવા હોય તો તેનો આંતરિક અવરોધ ખૂબ નાનો હોવો જોઈએ. શા માટે? તો અહીંયા આપણે એમ વાત કરીએ કે ભાઈ કોઈ પણ ઉદ્ગમ છે એ ઉદ્ગમમાંથી આપણે મહત્તમ પ્રવાહ જોતો હોય, બરાબર, તો અહીંયા આંતરિક અવરોધ શું કામ નાનો રાખવો પડે? તો આપણને ખબર જ છે કે ભાઈ આગળના દાખલાઓમાં આપણે ઓલરેડી ભણીને આવ્યા છે કે જો કોઈ સપ્લાયમાંથી આપણે જો કોઈ ઉદ્ગમ છે એમાંથી, બરાબર, તો એમાંથી આપણે મહત્તમ પ્રવાહ જોતો હોય તો આપણે શું કરવું પડશે કે એ જે ઉદ્ગમ છે એને શોર્ટ સર્કિટ કરવો પડશે, બરાબર. તો અહીં એમ લખી શકાય કે અહીં મહત્તમ પ્રવાહ મેળવવા માટે ઉદ્ગમને શોર્ટ સર્કિટ કરવો પડે, બરાબર. અને શોર્ટ સર્કિટ કરીએ તો ત્યારે આઈ મેક્સિમમ છે એ આઈ મેક્સિમમ એટલે કે મહત્તમ પ્રવાહ છે એ કેટલો મળશે? તો E/R જેટલો, બરાબર. આર એટલે શું છે? આંતરિક અવરોધ, બરાબર. તો અહીંયા આર છે એ જેટલો નાનો હશે તો અહીં આર નાનો તેમ પ્રવાહ મહત્તમ મળશે, બરાબર છે. આપણને ખબર છે કે જો છેદ નાનો હશે તો પ્રવાહ છે આપણે કેવો મેળવી શકશું? મહત્તમ મેળવી શકશું, બરાબર. એટલા માટે કોઈ પણ ઉદ્ગમમાંથી પ્રવાહ આપણે જો મહત્તમ રાખવો હોય, બરાબર, તો આપણે શું કરવું પડશે કે અહીંયા આંતરિક અવરોધ છે એનું મૂલ્ય નાનામાં નાનું રાખવું પડશે, બરાબર. તો હવે નેક્સ્ટ વાત કરીએ પાર્ટ ડી માટે. તો પાર્ટ ડી માં આપણને એવું કીધું છે હાઈ ટેન્શન એટલે કે HT ધારો કે 6 કિલોવોટના સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે. શા માટે? તો આપણે અહીંયા એમ કહી શકીએ કે હાઈ ટેન્શન લાઇન છે, બરાબર, જે આપણને ખબર છે કે ઊંચા ઊંચા તારો આપણને ખબર છે કે ગોઠવેલા હોય છે. હાઈ ટેન્શન લાઇન છે જેમાંથી ઊંચો વોલ્ટેજ લાગુ પડેલો હોય, બરાબર. તો ઊંચો વોલ્ટેજ પસાર થતો હોય તો અહીંયા આપણે શું કરવું પડે કે અહીંયા અવરોધ વધારે રાખવો પડે. શું કામ? કારણ કે ધારો કે અહીંયા જો પરિસ્થિતિ એવી સર્જાય કે આ બે તારો છે એ શોર્ટ સર્કિટ થઈ ગયા, બરાબર છે, એટલે કે બે તારો એકબીજાને અડી ગયા, બરાબર. તો શું થશે કે આ બે તારો એકબીજાને અડવાથી ખૂબ જ મોટો વોલ્ટેજ હોવાને કારણે શું થશે કે અહીંયા આજુબાજુનો જો વિસ્તાર છે એમાં ખૂબ જ મોટી એમ કહી શકાય કે દુર્ઘટના સર્જાશે, બરાબર. એટલા માટે અહીંયા આ દુર્ઘટનાઓ નિવારવા માટે એટલે શોર્ટ સર્કિટ થાય તો આવી દુર્ઘટનાઓને નિવારવા માટે અહીંયા અવરોધ છે એનું મૂલ્ય શું કરવામાં આવે છે? ખૂબ જ મોટું રાખવામાં આવે, જેથી કરીને શું કરાય કે પ્રવાહ છે એને ઘટાડી શકાય. અને આપણને ખબર છે કે પ્રવાહ જેટલો વધારે હશે એટલું જ વધારે ઈજા થશે, બરાબર. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે અહીં HT એટલે કે હાઈ ટેન્શન લાઇન, બરાબર છે. તો હાઈ ટેન્શન લાઇનમાં આંતરિક અવરોધ મોટો રાખવામાં આવે છે કારણ કે જો શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટના સર્જાય તો મોટી
ઈજા થતા રોકી શકાય. બરાબર, આપણને ખબર છે કે આ સૂત્ર આપણને ખબર જ છે. તો અહીંયા જો પ્રવાહ છે આપણને ખબર છે શોર્ટ સર્કિટ થશે તો શું થશે, આઈ મેક્સિમમ એટલે પ્રવાહ છે એ જેટલો આર જેટલો મોટો હશે, બરાબર, તો આર જેટલો મોટો હશે એટલે પ્રવાહ એટલો નાનો હશે, અને આ પ્રવાહ જેટલો નાનો હશે એટલી દુર્ઘટના જે આપણે છે, ઈજા જે છે, બરાબર, એ આપણે શું કરી શકશું, નિવારી શકશું. બરાબર છે, આના આ જ સૂત્ર પ્રમાણે. તો I ઇઝ ઇક્વલ ટુ E અપોન આર પરથી, બરાબર છે. તો E અહીંયા છે ને કેવો લેવાનો છે, હાઈ ટેન્શન લેવાનો છે, HT, બરાબર છે. તો E ઇઝ ઇક્વલ ટુ HT અપોન આર, બરાબર. તો અહીંયા આર છે એ મોટો રાખવામાં આવશે. પ્રવાહ ઘટાડી શકાય. ઓકે, સો દેટ્સ અબાઉટ ઇટ ફોર ધીસ વિડીયો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરો, શેર કરો અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબમાં બાજુનું જે બેલ આઇકન છે એ પણ પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ મારા નવો વિડીયોઝ આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.